काम करते पेड़ा धराई दे। परमात्मा अपना 500 ग्राम पेड़ा ना भूख्या है, 4 दीवा ना भूख्या है, 1 दजा ना भूख्या है। તમે ચાલી જશો તો જે ભગવાન ખુશ રહેશે નહીં। એક કામ કરે પહેલા તું પેડા ધરાઈ દે ને તારું કામ થઈ જશે। મારે ગુરુજી પણ એવું જ કહે કે તારું કામ થાય પહેલા તું શ્રીફળ વધેરી દે, દાન દક્ષિણા ભેટ મૂકી દે, યજ્ઞ કરી દે, કામ થશે। માટે બાધા કોઈ રાખવી નહીં। બાધા રાખ્યા કદાચ રાખો ત્યારે ટાઈમસર કામ થયા પછી તરત પૂરી કરી દો, નહીતર એ બાધા બંધન બની જાય, અનેક બાધાઓ લઈને આવે। તમે બાધા ભૂલી જાઓ, તમારા સંતાનને ખબર ના હોય, પેઢીઓ આગળ ચાલતી જાય તો એ બાધા 3-4 પેઢીને નડે અને દુઃખી કરે। એટલે કોઈએ ક્યારે બાધા રાખવી જ નહીં। પરમાત્માને કહેવાનું તમે કરાવશો તો અમે કરીશું, સદબુદ્ધિ આપજો, શક્તિ આપજો, બસ કોઈ બંધનમાં પડવાનું નહીં। અને પડો તો એને નિયમિત ટાઈમસર પૂરું કરી દેવાનું। આ રાજાએ બાધા રાખી મારી ત્યાં એક પુત્રનો જન્મ થશે તો ભદ્રકાળી માતાને નરબલી ચડાવીશ, આવી બાધા રાખી અને ખરેખર એની બાધા ફળીભૂત થઈ ગઈ। રાજાને ત્યાં વર્ષના અંતે બારણું બંધાવ્યું, પુત્રનો જન્મ થયો, રાજાને ખૂબ આનંદ થયો। રાજાએ પોતાના સૈનિકોને કીધું જાઓ કોઈ મનુષ્યને શોધી લાવો, માતાને નરબલી ચડાવવાની। સૈનિકો નીકળ્યા શોધવા માટે। બાજુના ગામના પાદરે વડલા નીચે ચોતરા ઉપર જળ ભરત બેઠા હતા। તેજસ્વી કાયા હતી, વાકડિયા વાળ હતા, લલાટ તેજસ્વી હતું, પીળું પીતાંબર પહેર્યું હતું, ખભા ઉપર ધનુષ શોભતી હતી, પગમાં પાદુકા હતી ચાકડી લાકડાની, અને જય શ્રી રામ 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 હાથમાં તુલસીની માળા હતી। આવું દ્રશ્ય જોઈ સૈનિકોને થયું કે આ વ્યક્તિ માતાજીની ભદ્રકાળીની બલિ ચડાવવા માટે યોગ્ય છે, એને પકડો। એટલે સૈનિકોએ પેલા જળ ભરતજીને પકડી લીધા, ચાલો અમારા રાજા પાસે। એટલે જળ ભરતજીને લઈ ગયા। રાજાએ કીધું કે એમને સ્નાન કરાવો, વસ્ત્ર પહેરાવો, હાર પહેરાવો, તિલક કરો અને ભદ્રકાળી માતાની આગળ લાવીને ઉભા રાખો। જળ ભરતજીને લાવીને આગળ ઉભા રાખવામાં આવ્યા। ત્યાં તો માતાજી વિચારવા લાગ્યા, ત્યાં તો મારો પુત્ર છે, પરમ વૈષ્ણવ છે, એની બલિ ચડાવતી હશે। જ્યાં રાજા એ બલિ આપવા જાય ત્યાં તો ભદ્રકાળી માતા પ્રગટ થયા। બોલે શ્રી ભદ્રકાળી।